Welcome to EduApp channel, Mastermind EduApp by રમેશ કૈલા. મિડવાઇફરીમાં આપણે આગળ વધીએ તો મિડવાઇફરીમાં જે કાંઈ પૂછાય એવા તમામ, એમાં ખાસ કરીને અમ્બિલિકલ કોર્ડ, એમ્નિયોટિક ફ્લુઇડ અને પ્લાસન્ટા ખૂબ જ પ્રશ્નો પૂછાતા હોય તો આ ટોપિકમાંથી પૂછાય. તો ચાલો જોઈએ પ્લાસન્ટા, વધુ સમય ન લેતા. પ્લાસન્ટા એ ખૂબ બ્લડ વેસલ્સ ધરાવતો એક ભાગ છે. આકાર જોઈએ તો ચપટો, મુલાયમ અને ગોળ. વ્યાસ 15 થી 20 સેન્ટીમીટર જેટલો અને જાડાઈ 2.5 સેન્ટીમીટર જેટલી હોય. આપણે એનું વેઇટ ખાસ યાદ રાખવાનું છે અને વજન હોય એનો 400 થી 500 ગ્રામ. એટલે કે જે ફિટસ હોય જ્યારે બેબી બર્થ થાય ત્યારે એના છઠ્ઠા ભાગનું વજન છે એ પ્લાસન્ટાનું હોય. આવું પણ આપણે યાદ રાખવાનું છે. પ્લાસન્ટાની ઉત્પત્તિ શામાંથી થાય તો ટ્રોફોબ્લાસ્ટિક સેલમાંથી થાય. બ્લડ સર્ક્યુલેશનની સાથે, માતાના બ્લડ સર્ક્યુલેશનની સાથે પ્લાસન્ટા જોડાયેલી હોય અને ફિટસના વૃદ્ધિ અને વિકાસમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે. ફોર્મેશન જોઈએ પ્લાસન્ટાનું તો ટ્રોફોબ્લાસ્ટિક સેલના જે તાતના હોય એનું એમ્બેન્ડિંગ થાય, એટલે કે ચોંટી જાય. 3 અઠવાડિયા પછી એમાંથી કોરિયોનિક વિલાય બને અને આ ભાગ છે એ ડેસિડ્યુઆ, એટલે આપણે જે આગળ જોયું ડેસિડ્યુઆ બેઝાલિસ, એની સાથે ચોંટી જાય અને બ્લડ સર્ક્યુલેશન સાથે જોડાઈ જાય. આપણે આગળ જોયું હતું કે અમ્બિલિકલ આર્ટરી અને અમ્બિલિકલ વેઇનની શાખાઓ હોય જે કોરિયોનિક મેમ્બ્રેનમાં ખુલે. સંપૂર્ણ પ્લાસન્ટાનો વિકાસ છે એ 6થા અઠવાડિયાથી 12મા અઠવાડિયે સંપૂર્ણ કાર્યરત થઈ અને ફિટલ સર્ક્યુલેશન ચાલુ થાય. આ પણ આપણે કીધું હતું કે યાદ રાખવાનું છે. 6થા અઠવાડિયાથી 12મા અઠવાડિયા સુધી કમ્પ્લીટ સર્ક્યુલેશન ચાલુ થઈ જાય. 10 થી 20 અઠવાડિયે પ્લાસન્ટાનું વજન ફિટસ કરતાં થોડું શરૂઆતમાં વધારે હોય, પછી ધીમે ધીમે ફિટસનું વજન વધી અને પ્લાસન્ટાનું ઘટતું જાય. વાત કરીએ પ્લાસન્ટાના સરફેસની તો 2 સરફેસ હોય, મેટર્નલ સરફેસ અને ફિટલ સરફેસ. માતા બાજુ એટલે કે યુટ્રસની સાઈડમાં જે હોય એને મેટર્નલ સરફેસ કહેવાય. ઘેરા લાલ રંગની હોય, ખડબચડી હોય, મુલાયમ હોય અને કોરિયોનિક વિલાયના પડથી જોડાયેલી હોય. પ્લાસન્ટામાં કુલ 15 થી 20 લોબ હોય અને દરેક લોબને કોટિલોઇડ કહેવાય. આ પણ ખાસ યાદ રાખજો, 15 થી 20 જેટલા લોબ હોય અને આ દરેક લોબને કોટિલોઇડ કહેવાય. વાત કરીએ ફિટલ સરફેસની તો અમ્બિલિકલ કોર્ડ સાથે જોડાયેલી હોય, સફેદ ચળકતી હોય, એટલે કે વોટસન જેલી જેવી હોય. એમ્નિયોનનું પડ હોય. કેટલી અમ્બિલિકલ આર્ટરી અને કેટલી વેઇન હોય એ આગળ આપણે જોઈ ગયા. પ્લાસન્ટલ સર્ક્યુલેશન એટલે કે પ્લાસન્ટામાં કેવી રીતે સર્ક્યુલેશન થાય તો આગળ આપણે જોયું કે અમ્બિલિકલ આર્ટરી, અહીં આર્ટરીમાં અશુદ્ધ બ્લડ હોય જ્યારે વેઇનમાં શુદ્ધ બ્લડ હોય. પ્લાસન્ટલ સર્ક્યુલેશનમાં આપણે એટલું જ ધ્યાન રાખવાનું છે કે અશુદ્ધ બ્લડ છે એ ફિટસ તરફથી માતા તરફ, એટલે કે ફિટસ તરફથી પ્લાસન્ટા તરફ જાય અને શુદ્ધ બ્લડ છે એ પ્લાસન્ટામાંથી ફિટસ તરફ આવે. અશુદ્ધ બ્લડ છે એ અમ્બિલિકલ આર્ટરી લઈ જાય અને શુદ્ધ બ્લડ છે એ અમ્બિલિકલ વેઇન મારફતે ફિટસને મળે અને કાર્બન ડાયોક્સાઇડની અને ઓક્સિજનની આપ-લે થાય. તો આ હતું ફિટલ સર્ક્યુલેશન. પ્લાસન્ટાના કાર્યોમાં ઘણી વખત આપણને પ્લાસન્ટાના કાર્યોમાં એક કાર્ય અને એ છે એનું કાર્ય એન્ટી ઇન્ફેક્ટિવ કાર્ય આપણને પૂછે. પ્લાસન્ટાના કાર્યોમાં જોઈએ તો ન્યુટ્રિટિવ ગ્લાયકોજેનિક, ન્યુટ્રિટિવ એટલે ન્યુટ્રિશન પૂરું પાડે, ગ્લાયકોજેનિક એટલે ગ્લુકોઝનું ગ્લાયકોજન, ગ્લાયકોજનનું ગ્લુકોઝમાં રૂપાંતર કરે. રેસ્પિરેટરી કાર્ય એટલે જે કાર્બન ડાયોક્સાઇડ છે એ ફિટસથી માતા તરફ જાય અને શુદ્ધ ઓક્સિજન માતાથી ફિટસ તરફ મળે. એક્સિટરી કાર્ય એટલે યુરિન ને આ તે જે કંઈ એક્સિજન થાય એ માતા તરફ પ્લાસન્ટામાં પાછું જાય. એન્ડોક્રાઇન કાર્ય એટલે કે જે ઓવરી છે એનું કાર્ય બંધ હોય પૂરેપૂરા 9 મહિના, તો આ કાર્ય છે એ પ્લાસન્ટા કરે. અને લાસ્ટમાં એન્ટી ઇન્ફેક્ટિવ કાર્ય. અને એન્ટી ઇન્ફેક્ટિવ કાર્ય આપણા માટે એટલા માટે અગત્યનું કે ઘણી વખત આપણને પૂછ્યું કે પ્લાસન્ટામાંથી ફિટસમાં ક્યારે પણ કોઈ પણ જાતનો ઇન્ફેક્શન લાગે નહીં. અપવાદરૂપ એક રૂબેલા ઇન્ફેક્શન છે જે ઇન્ફેક્શન ફિટસને લાગી શકે. તો આ આપણને ઘણી વખત પૂછાય કે રૂબેલા ઇન્ફેક્શન છે એ પ્લાસન્ટા થ્રુ બાળકને લાગી શકે છે.
જો રૂબેલા ઇન્ફેક્શન થાય તો શું જોવા મળે? તો ઘણી વખત બાળકમાં કોન્જિનેટલ અબનોર્માલિટી, જેમાં કાર્ડિયાક ડિફેક્ટ, જુવેનાઇલ કેટરેક્ટ અને ડેફનેસ જેવી બીમારી જોવા મળે. આ ઉપરાંત જો છેલ્લા ટ્રાઇમેસ્ટરમાં માતાએ કોઈ પણ પ્રકારની ડ્રગ્સ એટલે કે મોર્ફિન કે એનાલ્જેસિક જે સેડેટિવ ડ્રગ્સ લીધી હોય તો એની અસર પ્લાસન્ટા થ્રુ ફિટસ ઉપર પડતી હોય અને ફિટસ છે એ જ્યારે પણ બેબીના રૂપમાં એનો બર્થ થાય ત્યારે એ ઊંઘતું હોય, મીન્સ એ બરાબર રેસ્પિરેશન એનું કામ કરે નહીં, બરાબર શ્વાસ લઈ શકે નહીં. આ ઉપરાંત ટેટ્રાસાયક્લિન જેવી દવા પણ ફિટસ પર અસર કરે. તો આટલું યાદ રાખવાનું છે આપણે એન્ટી ઇન્ફેક્ટિવ કાર્યમાં. પ્લાસન્ટાની અબનોર્માલિટી, ઘણી વખત પ્લાસન્ટાની અબનોર્માલિટી આપણને 1-2 વખત પૂછી છે, તેમાં આપણે જો પૂછાય તો ખાલી નોર્મલ આપણે યાદ રાખવાનું છે. અને એ અબનોર્માલિટીમાં આપણે એટલું યાદ રાખશું કે પેલું છે પ્લાસન્ટા સર્કમવેલેટા. તો પ્લાસન્ટાના ડબલ પડ હોય અને અપારદર્શક રિંગ દેખાતી હોય તો એને કહેવાય સર્કમવેલેટા. સક્સેન્ચ્યુરેટા, તો નોર્મલ કરતા પ્લાસન્ટા મોટી હોય અને પ્લાસન્ટલ લોબ એટલે કે એક લોબ વધારે હોય અને અનિયમિત આકારની હોય તો સક્સેન્ચ્યુરેટા કહેવાય. બાયપાર્ટિટા, તો પ્લાસન્ટાના 2 પડ હોય તો એને બાયપાર્ટિટા કહેવાય. કોડ એક જ હોય, અમ્બિલિકલ કોડ એક હોય પણ એમના 2 પડ હોય, 2 લોબ હોય જુદા જુદા, તો એને કહેવાય બાયપાર્ટિટા. આવી રીતે ઘણી વખત ટ્રાયપાર્ટિટા પણ હોય, 3 પડ પણ હોય તો એને ટ્રાયપાર્ટિટા કહેવાય. વેલ્મેન્ટોસા એટલે પ્લાસન્ટા જે અમ્બિલિકલ કોડ દાખલ થાય એ અમ્બિલિકલ કોડ ડાયરેક્ટ પ્લાસન્ટાની મેટર્નલ ફિટલ સરફેસથી ન થતી હોય પણ મેમ્બ્રેનમાં થઈને થાય તો એને પ્લાસન્ટા વેલ્મેન્ટોસા કહેવાય. પ્લાસન્ટા બેટલડોર એટલે પ્લાસન્ટા ખરેખર સેન્ટ્રલમાં જ દાખલ થતી હોય પણ ઘણી વખત પ્લાસન્ટા છે એ કિનારીથી એટલે રોકેટની જેમ દાખલ થતી હોય તો એને પ્લાસન્ટા બેટલડોર કહેવાય. આ ઉપરાંત પ્લાસન્ટામાં ઘણા બધા રોગ જોવા મળે. એમાંના રોગ પૂછાતા હોય તો એવા રોગમાં વેસિક્યુલર મોલ એટલે ઘણી વખત આપણે પ્રશ્ન એવો પૂછે કે કઈ કન્ડિશનમાં 12 અઠવાડિયાની પ્રેગ્નન્સી એ 20 અઠવાડિયા જેવી લાગે છે, દેખાય છે, તો એને કહેવાય વેસિક્યુલર મોલ. કારણ કે વેસિક્યુલર મોલમાં પ્લાસન્ટા છે એ દ્રાક્ષના ઝુમખા જેવી થાય, માસ થાય, ટ્યુમર થાય અને એ ફિટસ કરતાં ઘણો બધી મોટી થઈ જાય. ફિટસનો વિકાસ થતો બંધ થાય, માત્ર પ્લાસન્ટાનો વિકાસ થતો હોય તો એની કહેવાય વેસિક્યુલર મોલ. યાદ રાખજો, વેસિક્યુલર મોલ. 20 અઠવાડિયાની 12 અઠવાડિયાની પ્રેગ્નન્સી છે એ 20 અઠવાડિયા જેવી દેખાય તો એને કહેવાય વેસિક્યુલર મોલ. ત્યાર પછી સિફિલિટિક પ્લાસન્ટા હોય તો સિફિલિટિક પ્લાસન્ટા કેવી હોય તો એની આર્ટરી અને વેઇનની દિવાલમાં સોજો આવી ભૂખરી અને એકદમ ફીકી હોય તો સિફિલિટિક હોય. ઇડિમેટસમાં પણ એવું હોય, પાણી જરતું હોય તો એ ઇડિમેટસ હોય. ઇડિમેટસ પ્લાસન્ટા નોર્મલી કેવી નીચેના પૈકી કઈ માતામાં જોવા મળે તો જે માતાને સિવિયર એનિમિયા હોય એવી માતામાં ઇડિમેટસ પ્લાસન્ટા જોવા મળતી હોય. આપણે યાદ રાખવાનું છે. ફિટસનું ડેવલપમેન્ટ કેવી રીતે થાય તો આ 3 મુદ્દા આપણા માટે ખૂબ જ અગત્યના છે અને 3 મુદ્દા યાદ રાખવાના છે. ઘણી વખત આપણને પૂછાયેલા છે કે પહેલા 3 વીકના બંધારણને શું કહેવાય તો ઓવમ કહેવાય. 4 વીકથી 8 વીકના બંધારણને શું કહેવાય તો એમ્બ્રિયો કહેવાય. અને 9 વીકથી શરૂ કરી અને જન્મ સુધીના બંધારણને શું કહેવાય તો ફિટસ કહેવાય. તો આ 3 વસ્તુ યાદ રાખવાની છે. ઓવમ કેને કહેવાય, એમ્બ્રિયો કેને કહેવાય અને ફિટસ કોને કહેવાય. આપણે ડેવલપમેન્ટમાં વધુ આપણે ચર્ચા નહીં કરીએ પણ આપણને એટલી ખ્યાલ હોવો જોઈએ કે 6ઠા અઠવાડિયે હોય તો એમાં હાર્ટ છે એ રેગ્યુલેટ કામ કરે, હૃદય ધબકે. 10મા અઠવાડિયે કિડની કામ કરે અને યુરિન ઉત્પન્ન થાય તો એ પણ અગત્યનું. 6ઠું અઠવાડિયું હાર્ટ, 10મું અઠવાડિયું કિડની. 12મા અઠવાડિયામાં શું થાય તો ટોટલ જે માનવ ગુણ હોય બધા જ માનવ ગુણ છે એ 12મા અઠવાડિયામાં ફિટસમાં જોવા મળે. આ પણ આપણે યાદ રાખવાનું છે. 12મું અઠવાડિયું એટલે માનવ ગુણ. 16મા અઠવાડિયે શું થાય તો એ તમને ખ્યાલ છે, મ્યુકોનિયમ ઇન્ટેસ્ટાઇનમાં આવવા માંડે 16મા અઠવાડિયે અને જાતીય અંગો તૈયાર થાય. 20મા અઠવાડિયે ક્વિકનિંગ જોવા મળે, બાળક ફરકે. 20મા અઠવાડિયે
24માં અઠવાડિયે આપણને હલનચલન જોવા મળે, 28માં અઠવાડિયે એ આગળ આપણે જોઈએ, અને 32માં અઠવાડિયે જો બાળકનો જન્મ થાય અને યોગ્ય કાળજી રાખવામાં આવે તો બાળક જીવી શકે. 36માં અઠવાડિયે પૂરેપૂરું કાનના કાર્ટિલેજ અને યોગ્ય સારવાર આપીએ તો બાળક જીવી શકે. ત્યાર પછી 40 અઠવાડિયા એટલે નોર્મલ કહેવાય. જનરલી ફિમેલ ચાઇલ્ડ કરતાં મેલ ચાઇલ્ડની લંબાઈ વધારે હોય, તો આવું આપણે યાદ રાખવાનું છે. ફિટલ સર્ક્યુલેશનમાં આપણે એટલું યાદ રાખવાનું છે કે ફિટસ જ્યારે ઇન્ટ્રાયુટેરલ લાઈફમાં હોય ત્યારે એનું ઇન્ટેસ્ટાઇન એટલે કે એની ડાયજેસ્ટિવ સિસ્ટમ કે રેસ્પિરેટરી સિસ્ટમ કામ ન કરતી હોય. આ કામ કોણ કરે? તો આ કામ છે એ પ્લાસન્ટા થ્રુ થાય, ફિટલ સર્ક્યુલેશન થ્રુ થાય, કે કાર્બન ડાયોક્સાઇડ છે એ ફિટસ આપે અને માતાને કાર્બન ડાયોક્સાઇડ ફિટસને આપે. આમ ફિટલ સર્ક્યુલેશન થાય. એના 4 હંગામી બંધારણ હોય. નીચેના પૈકી કયા છે? તો મોટાભાગે ઉપરના તમામ જેવો પ્રશ્ન હોય, પણ આપણે યાદ રાખવાના 4 હંગામી બંધારણ. ટેમ્પરરી જે એના કોન્સ્ટિટ્યુશન છે તે, એમાં ડક્ટ વેનોસિસ એટલે વેનથી વેનનું જોડાણ, આવું જ યાદ રાખજો ખાલી. ડક્ટ વેનોસિસ એટલે વેનથી વેનનું જોડાણ. ફોરામિન એવો ઓવેલ એટલે બંડલ ઓફ પીસમાં જે બંને વચ્ચે પડદો હોય, જે કાણું હોય બે એટ્રિયમ વચ્ચે, તો એને કહેવાય ફોરામિન ઓવેલ. ડક્ટસ આર્ટરિયોસિસ તો આર્ટરી વચ્ચે બે આર્ટરી વચ્ચેના જોડાણને ડક્ટર આર્ટરિયોસિસ કહેવાય. અને હાઇપોગેસ્ટ્રિક આર્ટરી તો હાઇપોગેસ્ટ્રિક એટલે કે લીવરમાં જે આર્ટરી હોય એનું જે ઇન્ટરનલ ઇલિયાક આર્ટરીના જોડાણ સાથે થાય તો એને કહેવાય હાઇપોગેસ્ટ્રિક આર્ટરી. અને આ બધા જ બંધારણ બાળક એક વખત બહાર આવી ડિલિવરી થાય, પ્રથમ વખત બાળક જ્યારે રડે ત્યારે તમામ બંધારણો એ પૂર્ણ થઈ જાય, બંધ થઈ જાય. મલ્ટિપલ પ્રેગ્નન્સી આમ તો પૂછાતી નથી બહુ, પણ આપણને થોડું યાદ રાખીએ કે એક કરતાં વધારે ફિટસનું જ્યારે ડેવલપમેન્ટ થતું હોય તો એને મલ્ટિપલ પ્રેગ્નન્સી કહેવાય. જેમાં 2 હોય તો એને ટ્વિન્સ કહેવાય, 3 હોય તો એને ટ્રિપલેટ કહેવાય, 4 હોય તો એને ક્વાડ્રુપ્લેટ કહેવાય. 2 હોય તો ટ્વિન્સ, 3 હોય તો ટ્રિપલેટ, 4 હોય તો ક્વાડ્રુપ્લેટ અને 5 હોય તો ક્વિન્ટુપ્લેટ એવું નામ આવે. ક્વિન્ટુપ્લેટ 5 હોય તો ક્વિન્ટુપ્લેટ. તો આ રીતે આપણે થોડું યાદ રાખશું. અને 6 હોય તો સિક્સટુપ્લેટ પ્રેગ્નન્સી કહેવાય. તો 6 બાળકો સુધી, 6 ફિટસ સુધી યાદ રાખો, જેટલું યાદ રહીએ એટલું. પણ ટ્વિન્સ અને ટ્રિપલેટ, ક્વાડ્રુપ્લેટ આટલા યાદ રાખો તો પણ ઘણું. ટ્વિન્સ પ્રેગ્નન્સી આપણે જોઈએ તો ટ્વિન્સ પ્રેગ્નન્સી છે એ નોર્મલી 2 પ્રકારની હોય. એક ઝાયગોટિક ટ્વિન્સ હોય અને એક મોનોઝાયગોટિક ટ્વિન્સ હોય. 80% ટ્વિન્સ હોય એ 2 ઓમનું ફર્ટિલાઇઝેશન થવાથી જેને ફ્રેટર્નલ ટ્વિન્સ કહેવાય, ફ્રેટર્નલ ટ્વિન્સ કહેવાય. અને મોનોઝાયગોટિક ટ્વિન્સ છે એ 20% હોય, જેમાં એક જ ઓવમ હોય અને એનું ફર્ટિલાઇઝેશન થાય. અને આ જે જોવા મળે એ આઈડેન્ટિકલ ટ્વિન્સ કહેવાય. બંને મેલ હોય તો 2 મેલ એકદમ સિમિલર લાગે, 2 ફિમેલ ચાઇલ્ડ હોય તો એકદમ સિમિલર લાગે, તો આઈડેન્ટિકલ ટ્વિન એને કહેવાય મોનોઝાયગોટિક, અને ઓલું કહેવાય ઝાયગોટિક. તો આ હતો આપણો લેક્ચર નંબર 8. અને આપણે જે એમાં અગત્યની વસ્તુ જોઈ એમાં પ્લાસન્ટા અને ટ્વિન્સ. ત્યાર પછીના લેક્ચરમાં આપણે જોશું આગળ અને નોર્મલ પ્રેગ્નન્સી. નોર્મલ પ્રેગ્નન્સીમાં નોર્મલ પ્રેગ્નન્સીના ચિહ્નો લક્ષણો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.